જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો સવારના 6:45 થઈ ગયા છે અને હવે અમે જઈશું માતાજીનો ફૂલ પસેડો ને લેવા માટે બજારમાં। તો આવો પહેલાં તમને કુળદેવીના દર્શન કરાવી દઉં કે આજે હવન જાતર ને બધું છે, તો આપણે માતાજીના તમને દર્શન કરાવી દઉં। તો રાજ બહુચરમાં વીર મહારાજ વેડીમાં બરાબર આજે એમના ફૂલ પસેડા ચડશે, કાલે ચાયરા દિવસે। તો આપણે મળીએ કડી બજારમાં। તો આપણે ત્યાં જઈને માતાજીના પસેડાને લાવવાનું લેતા આવીએ, જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ મુહૂર્ત થવા જાય। આજ ગુરુવાર એટલે પહેલું મુહૂર્ત સારું હોય, બીજા મુહૂર્ત છે નહીં, એટલે પહેલાં લાવીને મુહૂર્ત સાચવી લઈએ। તો મળીએ હવે આપણે પસેડો ચડાવીએ એ વખતે। અને તમને મઠની એક રોનક બતાવી દઉં ખાલી, કે જો મઠ જેવો ચગાડ્યો હોય અને વાહમાં એન્ટ્રી કેવી આલી એ પણ બતાવી દઉં। તો આપણા એન્ટ્રી હે, જોઈ લો। વિજય મસ્ત એવો સરસ મજાનું પોતાનું રીતે ડેકોરેશન કરી, સરસ મજાનું એવું ડેકોરેશન કર્યું છે। અચ્છા, જોગણીમાનું મંદિર, સત નમન માં જોગણીમાં, અને આજે જોગણીમાના પણ હવન સરસ મજાનું એવું જોઈ લો। બે બાજુ પટ્ટા, સામે આપણો માતાજીનો મઠ પણ બતાવી દઈએ। ડૂમ લાઇટ પાર લાઇટ લગાવી બસ મજા છે। જય મા બહુચરમાં બેહડી દયા કરજે માં, એમ કેવું પાડીએ માં। તો ફાઇનલી આપણે માતાજીની વસ્તુ જે ફૂલ પછેડે ને એવું હોય એ બધું લઈને નીકળી ગયા છીએ, અને હવે આપણે જઈશું સીધા માતાજીના મઢે, એટલે જેથી કરીને પહેલું મુહૂર્ત આપણું માતાજીનું હચવાઈ જાય। મુહૂર્ત હચવાઈ જાય પછી આપણે શાંતિથી પછેડો ચડાવવાનો, એટલે બધી જ વાહની પબ્લિક આપણા મઢે આવી જાય। પછી સરસ મજાના આપણે જે કાર્યક્રમ પ્રોગ્રામ રાખ્યા હોય એ ચાલુ કરીશું, અને બનતો પ્રયત્ન કરીશું કે લાઈવ થાય। લાઈવ માટે એક માણસ આપણે ઊભો કરવાનો હોય, કારણ કે આપણે દોડ-દોડમાં હશું એટલે આપણાથી તો લાઈવ થવાનું નહીં, તો એના માટે એક સ્પેશિયલ માણસ આપણે રાખવો પડશે, હાજરી આલીને બરાબર વિડીયો યુટ્યુબમાં લાઈવ બતાવવા માટે। તો મળીએ હવે આપણે માતાજીના મઢે। મિત્રો આપણે માતાજીના ફૂલ પછેડા ચડી ગયા હા, તો આવો તમને પછેડાના દર્શન કરાવી દઉં માતાજીના। જોઈ લો, માતાજીના પછેડા ચડી ગયા હે બરોબર, અને બધા બેઠા હે, વાતો ચીતો કરે, જાગરીઓ એનું કામ કરે હે, વગાડે હે, અને એક બાજુ અહીંયા બ્રાહ્મણ એમની પૂજા વિધિની તૈયારી કરે હે। તો આજે આખો દિવસ આપણે આવું જ કરવાનું હોય, ફૂલ એન્જોય કરવાનું આપણે બરાબર। એક તૈયારી અહીં થાય છે, બીજી તૈયારી આપણે જોગણીમાં થશે તૈયારી બરાબર। આખો દિવસ હજુ લાઈવ તમને બતાવીશું, હવન ચાલશે એટલે લાઈવ બતાવીશું। અને એક બાજુ આપણા એ પછેડો સરસ મજાનો પછેડો ચડી ગયો છે। તો જય વીર વેહડી બહુચરમાં। હા, ખેગારજી આયા ભાઈ, જીમ જીમ આગળ વિધિ થાય એમ તમને બતાવ્યો તો રહે, તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો, તમને બહુ મજા આવશે। આજે આખો દિવસ આપણે આ જ કરવાનું હોય, અને કટ લેતા રહીશું આપણે। શું કહેવું તમારું? સાચી વાત છે બરોબર ને, બધાને આપણે આખો દિવસ દર્શન જ કરાવવાના। મને દુઆ બોલતા મને ભાઈ સરસ મજાનું અહીંયા હવનની તૈયારી ચાલુ હે। ભાઈ એમની પૂરી તૈયારી કરી દીધી હે હવનની, જો તમને બતાવી દઉં તો હવનની તૈયારી ચાલુ હે વીર વેહડી બહુચરમાંની। અહીં આપણે ત્રણે ભુવાજી અહીં બેસશે અને પૂજા વિધિ કરશે, પછી 47 ઘરના છોકરાઓ આહુતિ આપશે માતાજીને બરોબર હે, જવું પૂછશે, અને બીજી તૈયારી તો ચાલે જોગણીમાં। બોલો જય બહુચરમાં માતની જય।
તો એ પણ જોગણીમાંની ધરવાની તૈયારીઓ ચાલુ હ બરોબર. આપણે હવે અહીં જઈશું ત્યાં વિષ્ણુભાઈ પ્રજાપતિના તો અને માતાજીનો ફોટો લાવવાનો હોય એટલે ઢોલ વગાડતા વગાડતા લાવીશું અને અહીં આપણે જોગણીમાં એની સ્થાપન થશે, રીપધરામણી થશે અને આપણે પછી બપોરે 12 સાડા 12 વાગે માતાજીનું સ્થાપન કરીશું. અને અહીં જો કોમેડી ચાલુ હોય અહીં બરોબર, વેટરોની વાતો ચાલુ રહી, કોમેડી ચાલુ હતા રહી. સરસ મજાનું હોય મહારાજે એમનું સ્થાપન સરસ મજાનું બનાવી દીધું હોય બરોબર, જોઈ લો બરોબર. હવારને બ્રેક પડી છે અને આપણે જો જમણવાર માટે કારકામાં બધી પબ્લિક આવી ગઈ છે લેવા. સરસ મજાના જોગણીમાંના નવચરમાંના હવન થઈ ગયા અને પૂર્ણાહુતિનો સમય થઈ ગયો. यावत् भागीरथी गंगा झास्वर यावत् वेदा प्रवर्तन्ते तावत् वं बीजयी भवः सत्या सन्तु यजमानस्य कामः. बोलिए श्री गजानंद गणपति महाराज की जय. वीर बिहारी बहुचर माता की जय. जोगणी माता चंपल काटे ही ना भी है. आद्य शक्ति अम्बे माता की जय. सद्गुरु देव की जय. सोरेश्वर महादेव की जय. जगदीश्वर महादेव की यार यार पड़ा यार बैक यार दुख हरदा नमः पार्वती हर हर महादेव. अरे ભાઈ હે ને ઝૂમ થાય ને અંદર જઈને મતલબ હા આપણે તારા વસૂલ થઈ ગયા મારા 50,000 રૂપિયા. તો એ સરસ મજાને હવે આપણા કુળદેવીના હવન સંપૂર્ણ થઈ ગયા છે બરોબર. અને વાગ્યા પછી કેટલા જોન ભાઈ 1 વાગ્યો 1:20 થઈ છે અને હવન પૂરા અહીંયા થયા બરોબર. પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને હવે શાંતિથી આપણે આરામ કરીશું ઘડીક અને 4 થી 5 વાગે માતાજીના નિવેદ થશે એટલે વખત ફરીથી આપણે પાહા નિવેદના ટાઈમે તમને મળીએ. તો બધાને જય બહુચર, જય વીરવેડી, જય જોગણીમાં. તો મિત્રો વાગ્યા 3:15 થઈ છે. હવે થાક્યા સાઉન્ડ બંધ કરાવ્યું છે અને બધી કુવાસીઓ બેહી છે બરોબર. ચાનો ટાઈમ થયો, હવે ચા મૂકીશું અને જો બલ્લુ પણ બેહ્યો થાકીને બેહ્યો હે. ખેગાથી ભત્રીજો બરોબર બધા થાક્યા બરાબર ના. હવે આરામ કરીશું પછી 4 સાડા 4 થાય એટલે નિવેદની તૈયારી કરીશું. જો તમને કુવાસીઓ બતાવી દઉં જે બેઠી શાંતિ બેઠી હે. આમાં ભુવાજી આયા બરોબર, રાતે મોજ કરાવશે ભુવાજી આયા બરોબર. પછી જોઈએ તમને દર્શન કરાવીશું આપણે. તમને બતાવું કુવાસીઓ બતાવી દઉં આપણે. તો 47 ઘરની કુવાસીઓ બેઠી હે અને અલગ મલકની વાતો કરે. જો અહીંયા પણ ઘણી બધી કુવાસીઓ બેઠી છે અને ચાની રાહ જોઈને બેઠા કારણ કે ચાનો ઓર્ડર આવ્યો ચા બનાવવા માટે. એટલે હવે આપણે સરસ મજાની અમારા ભાઈ સુરજી બરોબર અને બલ્લુ ચા બનાવશે અને બધાની સરસ મજાની ચા પાશે બરોબર. અને તમારે ચા પીવી હોય તો તમારે ઈરોણ આવવું પડે, જાતરમાં આવવું પડે તો તમે મિત્રો આપણે મોજ જ કરવાની છે. મળીએ હવે નિવેદના ટાઈમે તમને મળીએ. જો કઈ કુવાસીઓ કાકા જોડે પપ્પા જોડે ફોટા પડાવવા મઠમાં માતાજીના મંદિરે જો અને મજા આવે ને એમને. અને ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે જમે ફોટા ઉતારે અમારે જોઈ લો અને એ પણ ફોટા ઉતરે છે. મિત્રો જો મોત તો ચાલુ રહેવાની અને ચાલતી જ રહે. એ કુવાસીઓ ઘેરથી તો મેદી મૂકીને આવી હતી રહી ફરીથી એ મૂકે. જો તમને બતાવું એ મેદીઓ મૂકાઈ. જો ઘરે ટાઈમ નતો મળ્યો ને એટલે આ બ્યુટી પાર્લરના મેન હ એટલે બધાને મેદી મેલી આલે હ. પણ એમને ભાઈ 10-10 રૂપિયા આલ દેજો. જોઈ લો સરસ મજાની મેદી મૂકી હે ને. તમારે મૂકી દો ટકી બોલ ને ટકી બોલાયા ટકી. અમે ટકી કહેતા ટકી કારી નામ બચ્યો એકબીજાનું નામ કેવો કયો એટલે ખબર પડે.
જાડી આય જાડી હા અને કોમેન્ટ કરજો કોઈને આપણા વાર જ કરજો બીજા કના કરતા